જય સ્વામિનારાયણ. આ બબીતા જેટલા કરે છે એ પરણેલા છે કે કુંવારા છે? જે પરણેલા બબીતા કરે છે એ લાગે ભાભીને ઘરે મૂકીને આવ્યા લાગે. અને જો કુંવારા બબીતા કરતા હોય તો એને મારે ખાલી એટલું જ કેવું છે કે ભાઈ આ બબીતા બધું માયા છે. કોઈ દી કોઈના હાથમાં આવવાની નથી. ભગવાને આપણને બધાને એક જે દયા દીધી છે ને એ સત્ય હકીકત છે. એટલે એમાં જ રાજી રહ્યો. બરાબર ને? ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. અહીંયા જ્યારે આવ્યો ત્યારે મને ખબર નથી કે આટલી મોટી સંખ્યામાં અહીંયા બધા યુવકો અને એમના પેરેન્ટ્સ બધા ઉપસ્થિત હશે. યુથ ફાઉન્ડેશનને ખૂબ અભિનંદન. આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ અને બધા જ યુથ ભેગા મળીને આ બધા કાર્યક્રમનું જે આયોજન કર્યું છે ખરેખર દાદ માગી લેવું છે. આપ પણ જો કે આમ તો યુથ જ લાગો છો, પણ ખરેખર યુથ છે એ આપણા ભારતનું ભવિષ્ય છે. અને ઘણા બધા આવા આગળ પડતા યુથની જરૂર છે. અને ખાસ કરીને આપણી જે ગુજરાતી કે ભારતીય સંસ્કૃતિ છે એ થોડી લુપ્ત થતી જાય છે. આજકાલ યુવાનો પાશ્ચાત્ય જેને કહેવાય કે સંસ્કૃતિ તરફ ખૂબ જ પ્રેરાઈને એને અપનાવવા માંડે છે. જ્યારે ત્યાં ઊંધું છે, ત્યાં લોકો આપણી સંસ્કૃતિ વિશે પ્રભાવિત થઈને એ લોકો આપણી સંસ્કૃતિને અપનાવવાની કોશિશ કરે છે. તો આજના યુગમાં આવા બધા યુથ ભેગા થઈને આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરતા હોય તો આપણે એમને સપોર્ટ કરવો જ જોઈએ. આપણે એમને સાથ સહકાર આપવો જ જોઈએ. અને આપે જે રીતે અહીંયા આટલી મોટી તાદાદમાં આવીને જે લોકોને સાથ આપ્યો છે એ બદલ આપ સૌને પણ ખૂબ અભિનંદન. और क्या कहूं, है क्या कुछ समझ में नहीं आ रहा है? बबी अरे भाई हजी आनी पीन बबीता वाला जाइए. ओहो આ બધા ધર્મગુરુઓ બરાબર કે છે આ માયા છે ને એ તમારો જીવ જાય ત્યારે તમને છોડે. ત્યાં સુધી એવી વળગીને રહે કે કંઈ પણ થાય તમને બીજું કંઈ દેખાય જ નહીં. ખાસ તો સુરત ખાતે પોપટલાલ માટે હું એક અરજી લઈને આવ્યો છું. આ તમારા યુથમાં જો કોઈ સારી યુથ કન્યા હોય તો અમારે પોપટલાલ ભાઈને હવે હદ થાય છે. બિચારાને સમજાતું નથી કે મેળ નથી પડતો એમનો. મેં તો ઘણું સમજાવ્યું કે ભાઈ રહેવા દો, તમે સુખી છો, પણ નહીં. લગ્નના લાડુ છે એ તો ભાઈ બરાબર છે, ખાઈએ પસ્તાય, ન ખાઈએ પસ્તાય.
तो आप सबको बस एक विनती करता हूँ कि कोई अच्छी लड़की ध्यान में हो तो हमारे पोपटलाल हैं पाछड़ को घुस के रहना छे कोई ना ना तमारी नहीं भाई एम तमे कंटाळीने आपी दो पाછી એ ના હાલે એ તો તમારે ભોગવે છૂટકો ના આ તો મજાકની વાત છે પણ ખરેખર ખૂબ આનંદ થયો અહીંયા આપ સૌની વચ્ચે અહીંયા આવીને અને આશા કરીએ કે તમારો આ જે કાર્યક્રમ છે હજી આગળ આવી સુંદર રીતે આગળ વધે અને આપ સૌએ જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને આટલો પ્રેમ આપ્યો છે આવતા મહિને 28 જુલાઈએ 9 વર્ષ પૂરા થશે આ સિરિયલને અમે લગભગ 2250 એપિસોડથી ઉપર એપિસોડ થઈ ગયા છે એ આપ સૌના પ્રેમને લીધે તો બસ આપ સૌને એ જ વિનંતી કે આવી જ રીતે આપ અમને સૌને પ્રેમ આપતા રહેજો અમે પણ રોજે રોજ આપને વધારે ને વધારે સારું મનોરંજન પીરસી શકીએ એવી તનતોડ મહેનત કરીએ છીએ અને અમે મહેનત કરવાનું ચાલુ જ રાખશું ભગવાન બસ આખી ટીમને આપ એવા આશીર્વાદ આપો કે અમારી ટીમ આખી આવીને આવી તંદુરસ્ત રહે જેથી કરીને અમે આપ સૌને હજી આવનારા ઘણા બધા વર્ષો સુધી મનોરંજન પીરસી શકીએ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર